આપણે છેલ્લાના અધ્યયનમાં આપણે બે પ્રકારની રુચિ જોઈ હતી, પરોક્ષ રુચિ અને અપરોક્ષ રુચિ. તો પેલું છે પરોક્ષ રુચિ. પરોક્ષ રુચિ એટલે કે પ્રભુની આંતર અને બાહ્ય નું અનુભવ ના થાય અને બીજા પ્રકારથી પ્રભુમાં રુચિ થાય, તો એને પરોક્ષ રુચિ કહેવાય છે. એટલે કે જેમ કે સત્સંગ, શ્રવણ, કીર્તન, સ્મરણ, ભગવદ નો સંગ, તીર્થ યાત્રા, મહાપ્રસાદ વગેરેથી આપણે રુચિ થઈ શકીએ છે, કે ગાયની સેવા વગેરે. એવી રીતે ઘણી બધી પ્રકારની પરોક્ષ રુચિ હોય છે અને એટલા બધા પ્રકાર હોય છે કે આમનાથી ગણાય ના. અને એના માટે આપણે વાર્તાજી સાહિત્ય વાંચે તો વૈષ્ણવ બનતા પહેલા એમનું શું જીવન હતું અને પછી કેવી રીતે મહાપ્રભુજીના સંઘથી સેવક બન્યા, એનાથી આપણે ઘણા બધા પ્રકાર જોઈ શકીએ છીએ. તો જેની રુચિ નથી થઈ રહી અને આપને એવું છે કે આને રુચિ થવી જોઈએ, તો ભગવાનની કૃપા થાય ત્યારે થશે રુચિ. પણ આપણે આપના તરફથી શું કરી શકીએ, તો આપણે એને સારો સંગ આપવો જોઈએ. જેમ કે કોઈ એક બાળક હોય ઘરમાં, ભાઈ કે બહેન ના હોય, તો એની સાથે કોઈ સંગ કરવાનો નહીં રહે અને એને સોશિયલાઇઝ કરવા માટે બહુ મહેનત કરવી પડશે, કારણ કે બીજા સાથે ફાવવા માટે. અને જો મા બાપ સિવાય બીજા કોઈ ફેમિલીમાં ના હોય, માસી, માસા, મામા વગેરે જો ના હોય, તો એ વધારે લોનલી ફીલ થશે અને એનાથી એનો વિકાસ નહીં થાય. એટલે એવી રીતે સંઘની આવશ્યકતા બહુ જરૂરી છે. અને સંઘથી જે રુચિ છે એ પરોક્ષ હોવા છતાં પણ એનો વિકાસ થવા માટે બહુ જરૂરી છે. અને પંચશ્લોકીમાં શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું છે કે સત્સંગથી આપણે આ સંસારમાંથી છૂટી શકીએ છીએ. અને એવી રીતે પત્રાવલંબનમાં એવું જ કીધું છે કે આપણે વિદ્વાનોનું શ્રવણ કરવું જોઈએ, કારણ કે એ આપના સન્માર્ગનું રક્ષણ કરવા વાળા છે. તો જ્યારે કોઈ સંઘથી ભગવાનનું નામ, ગુણ અને લીલાનું શ્રવણ, કીર્તન, સ્મરણ કરે, ત્યારે ભગવાન ભક્તના અંતઃકરણમાં પ્રવેશ કરીને જે પહેલેથી રુચિનો બીજ સ્થાપિત કર્યો તો એને સ્ફુરિત કરે છે અને એનું હૃદયને શુદ્ધ બનાવે છે. તો આપણે પરોક્ષ રુચિને નારદજીના એક્ઝામ્પલથી આપણે સમજી શકીએ છીએ કે નારદજીના ચતુર્માસીમાં સંતો સંન્યાસીઓ એમની ત્યાં રોકાતા હતા. તો નારદજીએ એમનું સેવા ચાકરી કરતા અને એ લોકો જે સત્સંગ કરતા, તો નારદજી સાંભળતા હતા અને એનાથી એમને રુચિ પ્રગટ થઈ. તો કોઈ ભગવાનનું આંતર કે બાહ્યનું અનુભવ કર્યા વગર એમનામાં રુચિ પ્રગટ થઈ. અને ભગવાન જે જીવ એવી કૃપા કરી છે કે આ જીવ ભક્તિ માર્ગ ઉપર ચાલશે, તેમાં સૂક્ષ્મ બીજ રૂપી ભક્તિ ઓલરેડી સ્થાપિત કરી લીધી છે. અને એને બીજ ભાવ કહેવાય છે. અને જેમાં એ બીજ ભાવ નથી સ્થાપિત કર્યો, એમને ભગવાનનું નામનું શ્રવણ, કીર્તન, સ્મરણમાં ક્યારે પણ રુચિ નહીં થાય. તો પછી આપણે એવો એક પ્રશ્ન થયો કે ભગવાનની બે પ્રકારની કૃપા કરે છે, સામર્થ્યાનુપાતી પુષ્ટિ એટલે કે સાધારણ પુષ્ટિ, અને સ્વભાવાનુપાતી પુષ્ટિ એટલે વિશેષ પુષ્ટિ. તો જે પણ જીવ ઉપર આ બે માંથી જે પણ પુષ્ટિ કરે ભગવાન, તેમનામાં પરોક્ષ કે અપરોક્ષ રુચિ થશે કે નહીં. સામર્થ્યાનુપાતી પુષ્ટિ જીવ ઉપર પુષ્ટિ કરે તો પણ. તો અહીંયા આપણે એવું જોયું કે જો આપણે રુચિને જનરલ ટર્મ્સમાં જો આપણે કહીએ તો આપણે એવું કહી શકીએ છીએ કે ભગવાને પુષ્ટિ અને મર્યાદામાં એવો બીજ રોપ્યો છે જેનાથી અમને એવામાં રુચિ થાય છે. પણ અહીંયા પુષ્ટિ ભક્તિ અધિકાર વિવેકનો ચેપ્ટર છે. એટલે કે અહીંયા જે બીજ રૂપની અહીંયા જે વાત કરી છે એ પુષ્ટિ ભક્તિમાં જ વાત કરી રહ્યા છે. પણ આપણે આને મર્યાદા જીવ ઉપર આપણે લાગુ પાડી શકીએ છીએ. જેમ કે મર્યાદા જીવનું ફળ પ્રાપ્ત કરવા માટે ભગવાન એ જીવમાં એવું મર્યાદા બીજ રોપે છે જેનાથી એમને એવી સાધનોમાં રુચિ થાય. એવી જ રીતે પ્રવાહી જીવનું ફળ પ્રાપ્ત કરવા માટે ભગવાન એ જીવમાં પ્રવાહીનું બીજ રોપે છે જેનાથી એમને એવી સાધનોમાં રુચિ થાય. તો આ રુચિ જનરલ ટર્મ્સમાં થઈ ગઈ. પણ અહીંયા જે પુષ્ટિ ભક્તિની વાત કરે છે એ
અહીંયા જે રુચિની વાત કરશે એ તો પુષ્ટિ ભક્તિની જ છે, કારણ કે આ પુષ્ટિ ભક્તિ અધિકાર વિવેકનો ચેપ્ટર છે. હવે આપણે બીજો પ્રકારનો રુચિ છે અપરોક્ષ રુચિ. અપરોક્ષ રુચિ એટલે કે ભગવાનના આંતર અને બાહ્ય અનુભવ થાય, એટલે કે સાક્ષાત્કાર જ્યારે થાય અને એનાથી રુચિ પ્રગટ થાય તો એને અપરોક્ષ રુચિ કહેવાય છે. તો આપણે અપરોક્ષ રુચિ આપણે પાછું નારદજીના એક્ઝામ્પલથી જ આપણે સમજી શકીએ છીએ કે જ્યારે ભગવાન માટે શોધવા માટે ગયા ત્યારે ભગવાન નારદજીને એમનું સાક્ષાત્કાર આપ્યો ક્ષણવાર માટે, અને એવું અને એનાથી એમની રુચિ પ્રગટ થઈ હતી, અને એવું કીધું નારદજીને કે આ જન્મમાં તું મને નહીં પ્રાપ્ત કરે પણ બીજા જન્મમાં તું મને પ્રાપ્ત કરીશ, એવું કીધું. તો ત્યારે નારદજીમાં વધારે રુચિ પ્રગટ થઈ. તો એવી રીતે જ્યારે ભગવાન કે એટલે કે જ્યારે ભગવાન ભક્તના દુઃખોને હરણ કરે છે, એટલે કે એવા હરી કે ભક્તના દુઃખોને હરણ કરનારા જ્યારે ભક્તના મનમાં પ્રવેશ કરે છે ત્યારે એમને ભક્તિ નિષ્ઠા વગેરે ને વધારે છે. તો અપરોક્ષ રુચિ જે છે એને આપણે વિશેષ રુચિ આપણે કહી શકીએ છીએ, કારણ કે ભગવાનના લીલાનું સ્મરણ કીર્તન કરવાથી એમનામાં આનંદ ઉત્સાહ આંસુ એમનામાં આવી જાય છે, તો એને વિશેષ રુચિ કહેવાય છે. તો જ્યારે આપનામાં આવા લક્ષણો દેખાય ત્યારે ભગવાન જે આપના અંતઃકરણમાં જે બીજ સ્ફુરિત કર્યું છે એ આપણે અનુભવી શકીએ છીએ. તો આપણે અહીંયા બીજો એવો પ્રશ્ન થયો તો કે પરોક્ષ રુચિ અને અપરોક્ષ રુચિ એ સ્ટેપ્સ તરીકે લઈ શકીએ કે પરોક્ષ રુચિ એ ફર્સ્ટ સ્ટેપ છે અને અપરોક્ષ રુચિ બીજું સ્ટેપ છે. જેમ કે આપણે નારદજીના એક્ઝામ્પલમાં જોયું કે નારદજીને પહેલે પરોક્ષ રુચિ થયું તો અને સત્સંગ દ્વારા, અને પછી અપરોક્ષ રુચિ થયું હતું ભગવાનનો સાક્ષાત્કારથી. તો આમાં એવું જોયું હતું કે આપણે દરેક સિનેરીઓ પર ડિપેન્ડન્ટ હોય છે, કે અમુકમાં સ્ટેપ્સ તરીકે આપણે જોઈ શકીએ છીએ કે અમુક લોકોને પહેલા પરોક્ષ રુચિ પછી અપરોક્ષ રુચિ એવું થાય છે, પણ એવું નક્કી નથી બધા માટે. અમુકમાં ખાલી ભગવાન પરોક્ષ રુચિનો બીજ સ્થાપિત કર્યો છે, અમુકમાં ખાલી અપરોક્ષ રુચિ સ્થાપિત કર્યો છે. તો દરેક જીવ માટે સ્ટેપ્સ હોય છે એવું નક્કી નથી, દરેક પર્સન ઉપર ડિપેન્ડન્ટ છે, સિનેરી ઉપર ડિપેન્ડન્ટ છે. તો મને એવી સમજણ પડી હતી. બહુ સારું. કોઈને કહેવું છે કઈ? ના જાજો. સરસ, ભલે કરો આગળ. રુચિનો વિકાસ, પ્રેમ, આસક્તિ, વ્યસન. ભગવાન દ્વારા જીવમાં સ્થાપેલ બીજ ભાવના વિકાસના ક્રમનું નિરૂપણ શ્રીચાર્યચરણે ભક્તિવર્ધિની ગ્રંથમાં કર્યું છે. તદનુસાર પેલું પ્રેમ, બીજું આસક્તિ અને ત્રીજું વ્યસન કે માનસી એ બીજ ભાવના વિકાસની 3 અવસ્થાઓ માનવામાં આવી છે. પ્રભુના સેવા શ્રવણ કીર્તન સ્મરણ આદિ પ્રાપ્ત થતી ઉપરોક્ત અવસ્થાઓનો પરિચાયક લક્ષણ આ મુજબ આપી શકાય. તો આમાં એવી સમજણ પડી હતી કે અહીંયા જે ભગવાન આપનામાં જે આપણે જોયું કે બીજભાવ જે આપણે જે સ્થાપેલો છે એનાથી જે એનો વિકાસ એ એનો જે સ્ફુરિત જે થાય છે 3 સ્ટેપ્સમાં થાય છે. પહેલું પ્રેમ, બીજું આસક્તિ, ત્રીજું વ્યસન કે માનસી, અને એનાથી ભક્તને પ્રભુના સેવા શ્રવણ કીર્તન વગેરેમાં એને એવી રુચિ થશે. તો આગળ હવે સમજાવે છે આ 3 સ્ટેપ ને પ્રેમ, આસક્તિ, વ્યસન કે માનસી. કરું આગળ જજો. પ્રેમ, પ્રભુથી ઇતર બધા વિષયોમાંથી ભક્તની મમતા દૂર થઈને કેવળ પ્રભુમાં જ મમતા થઈ જવી, ભક્તની તે અવસ્થાને ભગવત પ્રેમ કહેવાતા આવે છે. બીજભાવ કારણે ઉત્પન્ન થયેલી ભગવદ રુચિ જ પ્રેમના રૂપમાં પરિણમતી હોય છે. તો મને આમાં એવી સમજણ પડી કે અહીંયા જ્યારે આપણે આમની જે અહંતા મમતા જે છે એટલે હું પણાનું કે આ મારું પણાનું એ બધું જ્યારે આપણે ભગવાનની સેવામાં જ્યારે આપણે એ ડાયવર્ટ કરી લઈએ સંસારથી, તો ત્યારે એ અવસ્થાને એ ભક્તિની અવસ્થાને ભગવત પ્રેમ કહેવાય છે. અને પછી આસક્તિ,
પ્રબળ ભગવત પ્રેમને કારણે પ્રભુથી ઈતર દરેક અભગવદીય વસ્તુ વ્યક્તિમાં અરુચિ થઈ જતા ભક્તને જ્યારે તે અભગવદીય વસ્તુ વ્યક્તિ બધું પોતાની ભક્તિ સાધનમાં બંધન રૂપ જણાવવા લાગે છે ત્યારે ભક્તિની તે અવસ્થાને ભગવત આસક્તિ કહેવામાં આવે છે. ભગવત પ્રેમ જ આગળ વધીને ભગવત આસક્તિમાં પરિણમતો હોય છે. તો આમાં મને એવી સમજણ પડી કે જેમ જ્યારે જીવને જે રાગ જે છે સંસારમાં જે અભગવદીય જે વસ્તુ જે છે જે ભગવાનથી રિલેટેડ જે વસ્તુ નથી એમાં જ્યારે એને અરુચિ થવા માંડે અને એનો ત્યાગ કરી લે છે અને પછી અને એ ભગવાનની સેવા કરવામાં એને પ્રતિબંધ તરીકે લાગે છે, ઓબ્સ્ટિકલ લાગે છે, તેના લીધે ત્યાગ કરી લે છે અભગવદીય વસ્તુને. એટલે જે ભગવાનને સમર્પિત ના થયેલી હોય એ વસ્તુને જ્યારે છોડી લે છે તો એ અવસ્થાને ભગવત આસક્તિ કહેવામાં આવે છે. તો આ ભગવત આસક્તિ એ ભગવત પ્રેમને વધારીને ભગવત આસક્તિ થાય છે. વ્યસન એક ક્ષણ પણ જ્યારે ભક્તનું મન ભગવાનમાંથી દૂર ન હટતું હોય ત્યારે ભક્તના ભગવત પ્રેમની તેવી પરિપક્વ અવસ્થાને ભગવત વ્યસન કહેવામાં આવે છે. ભગવત આસક્તિ જ વધીને ભગવત વ્યસનમાં પરિણમતી હોય છે. તો અહીંયા કે આપણે ભગવાન વગર આપણે આમનાથી રહેવાય જ ના, આપણાથી ભગવાનથી દૂર ના રહેવાય તો એને ભગવત વ્યસન કહેવાય છે, એને વ્યસન કહેવાય છે. તો આપણે પહેલા જોયું હતું ને કે આ સ્ટેપ્સ તરીકે છે. તો પહેલા ભગવત પ્રેમ, એનાથી વધારે ભગવત આસક્તિ છે ને એનાથી જ્યારે અલ્ટિમેટ લેવલ પર આવી જાય ત્યારે વ્યસન છે. તો એવી મને સમજણ પડી હતી. હા, ત્યારે મને આમાં એવી સમજણ પડી કે જેવી રીતે ભક્તિવર્ધિનીમાં જોયું હતું જે પ્રેમ, આસક્તિ અને વ્યસન, તો અહીંયા એવું સમજ્યા હતા કે જે સ્નેહ છે તો સ્નેહનો મતલબ જ થાય છે ચીકને. એટલે જેવી રીતે જ્યારે આપણું ચિત્ત કશામાં ચીપક્યું હોય તો એનો મતલબ કે બીજામાંથી ડિટેચ થઈ ગયું છે. એટલે જો આપણું ચિત્ત કે મન ભગવાનમાં લાગી જાય તો આપણું સંસારમાંથી આપણું મન હટી જાય છે કે આપણું મન ત્યાંથી ઉખડી જાય છે. તો એ સ્નેહ એ પ્રેમ છે કે જ્યારે બીજી બધી વસ્તુમાં આપણો રાગનો નાશ હોય અને ભગવાનમાં જ્યારે આપણું મન ચીટકી જાય તો એને પ્રેમ કહેવાય છે. અને પછી પ્રેમ પછી આસક્તિ સુધીને જાય છે, જ્યાં આસક્તિમાં આપણે જોયું હતું કે અનાત્મીયનો ભાવ જાગે છે કે ભગવાન સિવાયની બધી જે પણ વસ્તુઓ છે કે જે પણ પરિવાર કે બધા જે પણ ભગવાનથી દૂર છે એના પ્રત્યે અનાત્મીયનો ભાવ જાગે છે કે હવે આ મારા નથી, એવો ડિટેચમેન્ટ એમનામાં આવી જાય છે. તો એ આસક્તિ છે. અને એના કારણે જે લૌકિકમાં ઓછું ઇન્વોલ્વમેન્ટ થઈ જાય છે અને ભગવાનમાં વધારે આસક્તિ હોવાના કારણે ભગવત સંબંધી ક્રિયામાં જ વધારે ઇન્વોલ્વમેન્ટ હોય છે. અને આસક્તિ પછી વ્યસન આવે છે, જેનામાં ભગવાન વગર પછી રહેવાય જ ના એવો ભાવ છે કે ભગવાન 100% ઓફ ધ ટાઈમ ભગવાનથી જ ભગવાનનું જ શ્રવણ કીર્તન સ્મરણ કે સેવા કરતા હોય છે, ભગવાનથી દૂર નથી રહેવાતું. એવું મને સમજાયું છે. ભક્તિ સારું છે. મને પણ એવું જ સમજાયું કે આજે રુચિનો જે વિકાસ કરવા માટે પ્રેમ, આસક્તિ, વ્યસન તે ઉત્તરોત્તર અવસ્થા છે. સૌથી પહેલા પ્રેમ થાય છે આપણને. તો પ્રેમ એટલે કે જેમ સાનવી અર્પણ બંને સમજાયું કે આપણું મન છે તે પ્રભુમાં ચોંટી જાય છે. એટલે બીજી બધી વસ્તુમાંથી નીકળીને પ્રભુમાં આપણું મન લાગી જાય એને આપણે પ્રેમ અથવા સ્નેહ કહેતા હોઈએ છીએ. તે ભગવત પ્રેમ છે. પછી આસક્તિ એટલે કે પ્રભુના અલાવા જે બીજી બધી વસ્તુમાંથી આપણે નેગેટિવિટી જે મનમાં આવી જતી હોય છે કે આપણને
બીજી બધી વસ્તુમાં ઇનસિક્યોરિટી થાય છે કે આપણો સ્નેહ તૂટી જશે, એમ નેગેટિવિટી એના માટે આવે છે, એને આસક્તિ કહીએ છીએ. અને એટલે એ મજબૂત થઈ જાય છે આપણો જે પ્રેમ, ભગવત પ્રેમ હતો તે ભગવત આસક્તિમાં કન્વર્ટ થાય છે ત્યારે. અને પછી વ્યસન જ્યારે થાય છે ત્યારે આપણે એક ક્ષણ પણ પ્રભુથી અલગ નથી થઈ શકતા, એમના વગર નથી થઈ શકતા. તે પરિપક્વ અવસ્થા છે ભગવત વ્યસન છે. મને એમ સમજાયું. અર્પણ, તને કંઈ કહેવું છે આમાં? આપણે ખાલી વ્યસનમાં આપણે એવી વાર્તા જેનાથી આપણે એક્ઝામ્પલ લઈ શકીએ છીએ વ્યસનમાં, કે ગજ્જન ધાવનનું, કે ત્યારે ગજ્જન ધાવન ભગવાનથી ક્યારે દૂર નહોતું રહેવાતું. જ્યારે અક્કાજી એમને પત્ર લેવા મોકલ્યા હતા ત્યારે ગજ્જન ધાવન લેવા ગયા હતા તો પાછા આવતા બેભાન થઈ ગયા હતા, કારણ કે એમનાથી ભગવાનથી દૂર એક ક્ષણ માટે પણ નહોતું રહેવાતું. તો એવી રીતે આપણે વ્યસનને સમજી શકીએ છીએ. હવે જો આમાં સમજવાનું એ છે, આપણે આને ગ્રાફિકલી વિચાર કરીએ તો એક રેક્ટેંગલ શેપ આપણે બનાવીએ અને એને કોર્નર થી કોર્નર એક લાઈન ખેંચી દઈએ એટલે બે ટ્રાયેંગલ ઉપર અને નીચે આપણને મળે. લગભગ હા, એમાં એક જે પોઈન્ટ છે ઉપરનો, આપણે લેફ્ટ ટુ રાઈટ, અપ ટુ ડાઉનવર્ડ એવી રીતે આપણે જે લાઈન બનાવીએ તો ઉપરનો જે એક પોઈન્ટ છે એ એકદમ નાનો એંગલ બનાવે છે અને એના ઓપોઝિટ જે છે એ બહુ લાંબો સ્પાન છે. પછી જેમ જેમ આપણે નીચે ઉતરતા જઈએ તેમ તેમ એકનો સ્પાન મોટો થતો જાય, એકનો સ્પાન સાંકડો થતો જાય સામેના કોર્નરનો. એવી રીતે અહીંયા એમ સમજવાનું છે કે આપણે સંસારી મનુષ્યો એમના સ્વભાવમાં સંસારનું વ્યસન પહેલેથી આપણા અંદર છે જ. તો આપણે સંસારના વ્યસની છીએ. એના સામે પ્રભુના પ્રત્યે આપણું અટેચમેન્ટ 0 છે એમ આપણે માનીને ચાલીએ. હવે પ્રભુ કૃપા થઈ કે સંગ થયો, જે પણ બધું થયું એને કારણે એક રુચિ જન્મી. રુચિનો ફેઝ તો એવો છે કે એમાં કંઈ પણ અત્યારે આપણે કંઈ કાઉન્ટ કરી શકીએ એવું કંઈ પણ આપણા અંદર આવ્યું નથી, એવું કોઈ એલિમેન્ટ નથી. પણ એ રુચિ જરી પરમેનન્ટ નેચરની એ રુચિ થઈ છે અને જેને આપણે પ્રેમ કહી શકીએ ભક્તિવર્ધિનીના શબ્દમાં. તો અત્યારે એવી સ્થિતિ થઈ કે જ્યારે ભગવાનમાં પ્રેમ થાય તો સંસારનું વ્યસન આપણું છૂટે. એટલે એની જે રિવર્સ ઇફેક્ટ એવી છે, જેમ જે બાળક ઘરને મૂકવાનું ક્યારે વિચારી ન શકે કે મા બાપથી અલગ રહેવાનું જેને કલ્પના પણ ના આવી શકે, એવા બાળકને જ્યારે નર્સરીમાં કે બચ્ચાઓમાં ત્યાં મોકલવામાં આવે તો કેસ ટુ કેસ બધામાં અલગ અલગ હોઈ શકે છે, પણ ઘણા એવા હોય કે જે મા બાપને સાથે બેસાડે જ્યાં સુધી એ લોકો ત્યાં નર્સરીમાં હોય ત્યાં સુધી. કેટલાક લોકો ને મૂકીને જાય પછી એટલા ધમપછાડા કરે કે એ લોકોએ એમને ઘરે પાછા મૂકી જવા પડે કે પેરેન્ટ્સને બોલાવવા પડે. મતલબ એ વ્યસન હજી એટલું પ્રબલ છે કે એના વગર રહી શકે એમ નથી. પણ 2-4-5 દિવસમાં એ બાળક પછી
નવા વાતાવરણ છે એને સ્વીકારતો થઈ જાય. એટલે એનું જે સ્ટ્રોંગ અટેચમેન્ટ ઘર અને પરિવાર સાથે હતું એ બ્રેક થયું. જેના વગર હવે રહેવાનું એ વિચારી નતો શકતો, એના વિના એ હવે રહી શકે છે, એનાથી દૂર રહી શકે છે, એવી સ્થિતિ થઈ. પણ હજી એ સ્થિતિમાં એવું છે કે થોડી થોડી વારે યાદ આવે એટલે રડે, જીદ કરે, એવું બધું કરે. તો એ ફેઝ થોડા સમય સુધી ચાલે, ત્યાં સુધી કે જ્યાં સુધી એનું અટેચમેન્ટ સ્કૂલમાં કે એના સાથેના બચ્ચાઓમાં કે ત્યાંની એક્ટિવિટીમાં એને હજી થયું નથી, ત્યાં સુધી આવું ચાલ્યા કરે. એટલે જૂનું જે વ્યસન છે ઘર પરિવારનું, એ વ્યસન એને સ્થિર ન થવા દે. પણ એટલીસ્ટ એ સ્કૂલમાં 2 કલાક 3 કલાક બેસતો થઈ ગયો, એટલું ડિટેચમેન્ટ એને ઘર પરિવારથી થયું. તો જો ભગવાનમાં જેને પ્રેમ થાય તો એનો સંસારનો વ્યસન તૂટે. આ એની ઇફેક્ટ છે. પછી જ્યારે પ્રભુમાં આસક્તિ થાય ત્યારે, એટલે જ્યારે આપણે એમ કહ્યું કે ભગવાનમાં પ્રેમ થયો એટલે સંસારનું વ્યસન એનું છૂટ્યું, તો સંસારનું વ્યસન છૂટ્યું એનો મતલબ આસક્તિ છૂટી એમ નહીં સમજવું. આસક્તિ છે પણ વ્યસનથી એની ડિગ્રી છે થોડી નીચે આવી. એવી જ રીતે જ્યારે પ્રેમ પ્રભુમાં આસક્તિના અંદર કન્વર્ટ થયું તો હવે સંસારની જે આસક્તિ છે એ પણ ગઈ. પણ આસક્તિ ગઈ છે, સંસારનો પ્રેમ નથી ગયો. અને જે વખતે પ્રભુમાં વ્યસન થયું તે વખતે સંસારનો જે પ્રેમ છે એ પણ ગયો. તો આ 3 જે અટેચમેન્ટ કે ડિટેચમેન્ટના સ્ટેજીસ છે એને આ રીતે સમજવું જોઈએ કે જેમ જેમ ભગવાનમાં અટેચમેન્ટ વધતું જાય તેમ તેમ સંસારમાં અટેચમેન્ટ ઘટતું જાય અથવા ડિટેચમેન્ટ થતું જાય. તો પ્રભુમાં પ્રેમ થવાથી સંસારનું વ્યસન નષ્ટ થાય. આસક્તિ થવા પર સંસારની આસક્તિનો નાશ થાય. પ્રભુમાં પ્રેમ થવા પર સંસારનો પ્રેમ પણ ખતમ થઈ વ્યસન થવા પર સંસારનો પ્રેમ પણ ખતમ થઈ જાય. તો એને સામે રિવર્સ ઓર્ડરમાં લખવું હોય તો એકમાં આપણે લખીએ ભગવદ પ્રેમ, ભગવદ આસક્તિ અને ભગવદ વ્યસન. એના સામે બીજું ટેબલ છે એમાં એમ લખી શકાય કે સંસાર વ્યસન, સંસાર આસક્તિ અને સંસારમાં પ્રેમ. આવ્યું સમજમાં? હા, સમજાયું કે જે આપણે જીવ તો પહેલેથી સ્વભાવમાં સંસારનું વ્યસન પહેલેથી જ હોય છે, એટલે કે સંસારના વ્યસની છે. અને તો એનાથી ભગવાનમાં જે વ્યસન જે છે એ તો 0 છે, એનામાં કશું છે જ નહીં. પણ પછી સંગ કે વગેરેથી એની જે રુચિ પ્રગટ થાય તો રુચિ પ્રગટ થાય છે. તો એ રુચિને આપણે હજુ કાઉન્ટ ના કરી શકીએ કારણ કે એવા લેવલ પર હજુ નથી આવે, એ હજુ ટેમ્પરરી છે રુચિ. પણ જ્યારે રુચિ પરમેનન્ટ થાય તો ભક્તિ વર્ધિનીના ટર્મ્સમાં આપણે એને કહી શકીએ છીએ. તો પ્રેમ થાય તો સંસારમાં જે વ્યસન જે હોય એ છૂટે છે. તો એવો રિવર્સ ઇફેક્ટ થાય છે કે જ્યારે એકમાં ભગવાનમાં પ્રેમ થાય તો સંસારમાં વ્યસન છૂટે છે. તો એવી રીતે
પણ જો સંસારમાં વ્યસન છૂટી પણ હજુ આસક્તિ તો હજુ છે, એટલે કે એક લેવલ તો જ્યારે હજુ આસક્તિ તો છે, તો જ્યારે ભગવાનમાં આસક્તિ આવે ત્યારે સંસારમાં આસક્તિ છૂટે છે, પણ હજુ પ્રેમ છે. પણ જ્યારે વ્યસન થાય ત્યારે એ સંસારમાં પ્રેમ પણ જાય છે. તો જેમ જેમ ભગવાનમાં અટેચમેન્ટ વધતું જાય ત્યારે સંસારમાં ડિટેચમેન્ટ પણ થતું જાય છે. તો મને સમજણ પડી હતી. માનસી સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથમાં શ્રીચાર્ય ચરણ તનુ વિત્તજા સેવાથી ફલિત થનારી માનસી સેવા રૂપા જે અવસ્થાનું નિરૂપણ કર્યું છે તે અને ઉપરોક્ત વ્યસનાવસ્થાને એક જ સમજવી જોઈએ. એક જ મનોવસ્થાનું નિરૂપણ અલગ અલગ દ્રષ્ટિથી અલગ અલગ નામોથી કરવામાં આવ્યું છે. ભક્તિનો વિકાસ પ્રેમ આસક્તિ અને વ્યસન અવસ્થામાં રૂપમાં વર્ણવવામાં આવે છે, જ્યારે કે સેવાનો વિકાસ સાધના રૂપે તન્વિતજા સેવા તથા ફળ રૂપા માનસી અવસ્થાના રૂપમાં વર્ણવવામાં આવે છે. તો અહીંયા કહેશે કે આપણે જે પેલા વ્યસન કીધું એને આપણે માનસી તરીકે જ માનવું જોઈએ. તો સિદ્ધાંત મુક્તાવલીમાં કીધું છે કે માનસી એટલે શું, તો ચેતસ તત્પ્રવણમ સેવા. તો માનસી કે એવી સેવા છે કે જ્યારે આપણું ચિત્ત ભગવાનમાં પ્રવણ થઈ જાય. તો એ કેવી રીતે થાય, તો તત્સિદ્ધ્યે તન્વિત્તજા. તો તન્વિત્તજા સેવાથી એ આપનું જે એટલે કે તન અને ધન એ બંને આપનું દેહ અને ધન બંનેથી જ્યારે આપણે સેવા કરીએ તો ત્યારે માનસી સિદ્ધ ફલિત થાય છે. તો આવી જે માનસી સેવા જે છે તો એને આપણે વ્યસનથી ના જુદું માનવું જોઈએ, ખાલી અલગ અલગ રીતેથી આપણે દેખવું જોઈએ, ખાલી એક જ છે. તો જેમ કે ભક્તિનો જ્યારે ભક્તિનું ડેવલપમેન્ટ પ્રેમ આસક્તિ વ્યસન તરીકે થાય છે, એવી રીતે સેવાનું ડેવલપમેન્ટ તન્વિત્તજા સેવાથી થાય છે, જેનાથી આપણે અને તન્વિત્તજા સેવાથી થાય છે અને એનાથી આપણે માનસી સેવા સિદ્ધ થાય છે. તો એવી રીતે આપણે એક છે પણ જુદી જુદી રીતે દેખવું જોઈએ. તો મને એવી સમજણ પડી હતી. મને હજુ આ માનસી વ્યસન અને નિરોધમાં કન્ફ્યુઝન છે, કારણ કે આપણે પેલા એવું સમજ્યા હતા કે વ્યસન તો આપના તરફથી આપણે વ્યસન આપના તરફથી છે, પછી એના પછીથી જે પણ પ્રાપ્ત થાય છે એ ભગવાનની ઈચ્છાથી જ થાય છે. જેમ કે જે નિરોધ છે એ ભગવાન તરફથી આમ પ્રાપ્ત થાય છે, મને એવું યાદ છે. તો મને હજુ એકદમ કન્ફ્યુઝન થાય છે કે બધું એક જ હોય તો આવું ડિફરન્સીસ જોવા મળે છે આમ. હા, ભક્તિ તને કેવું હોય તો બોલ કઈ. ક્યાં ગઈ? મને એવું લાગે છે આમાં કે વ્યસન માનસી અને નિરોધ એમ કહ્યું છે કે માનસી અને વ્યસન તે એમ એક જ વસ્તુ છે, પણ એને દૃષ્ટિકોણ અલગ છે. એમ જોવામાં અલગ અલગ દૃષ્ટિથી જોવામાં આવે છે, નામો અલગ બતાવ્યા છે. તો નિરોધ છે એમાં મને એવું લાગે છે કે વ્યસન કે માનસી છે તે અવસ્થામાં આપણે આપણું જે આપણું અદ્રઢ બીજ ભાવ તો દ્રઢ થઈ જાય છે, પણ આપણે પાછા એમ રિવર્સ એટલે આપણું ભાવ ખંડિત પણ થઈ શકે છે. ત્યારે પણ નિરોધ અવસ્થા જ્યારે થઈ જાય છે ત્યારે આપણને ત્યારે આપણું એમ ભાવ ડગમગશે નહીં, એમ સ્થિર થઈ જશે ત્યારે નિરોધ અવસ્થા થશે. તો મને આ એટલું ડિફરન્સ ખબર છે. એટલે એનું એક્ઝામ્પલ પણ જોયું હતું કે જે કૃષ્ણદાસ અધિકારીની વાર્તામાં કે એમના સાથે તો ઠાકુરજી પણ વાત કરતા એમ સાનુભાવતા જતાવતા હતા. તો પણ એમણે એટલી આમ કંઈક એમના અંદર અહંકાર આવી ગયું, એના કારણે એમને ઠાકુરજીને ગુસાઈજીને કષ્ટ આપ્યો હતો. તો એમને તો વ્યસન અવસ્થા થઈ જતી તો પણ એમણે આવું કર્યું.
તો એટલે વ્યસન અવસ્થા સિદ્ધ થઈ જાય તો પણ આપણને આગળ એમ એક પાછા ભાવમાં કઈ અદ્રઢ થઈ શકે છે આપણો ભાવ, પણ નિરોધ થાય છે ત્યારે એકદમ સ્થિર થાય છે આપણો ભાવ, મને એવું લાગે છે. જો આ વાત એવી છે કે કોઈ પણ વસ્તુના મેઝરમેન્ટ આપણે લઈએ એના પેરામીટર્સ અલગ અલગ હોય. કોઈ વખતે એ વસ્તુ ઉપર ડિપેન્ડ કરે છે. એટલે જો લિક્વિડ હોય તો એના મેઝરમેન્ટ અલગ જાતના, જો કોન્ક્રીટ હોય તો અલગ જાતનું હોય, કોઈ વસ્તુનું ડિસ્ટન્સ માટે હોય તો આપણને અલગ રીતે માપતા હોય. ડિસ્ટન્સ આપણું નાનું હોય તો અલગ પેરામીટર હોય, એના બહુ મોટું હોય એમ સ્પેસમાં આપણે લાઇટ યર્સની અંદર માપતા હોય. તો છે તો બધા આ પેરામીટર કોઈકને મેઝર કરવા, પણ તમે એને કયા એંગલથી મેઝર કરો છો એ વાત છે. જેમ તમારે અમેરિકામાં ખબર નથી શું ચાલે છે, અહીંયા ભારતમાં આપણે સામાન્ય મનુષ્યો જ્યારે પણ કોઈ વસ્તુની લંબાઈ માપીએ છીએ તો ફૂટ અને ઇંચમાં માપીએ છીએ. એટલે કોઈ આપણને સેન્ટીમીટરમાં કે મીટરમાં કહે તો આપણે એક્ઝેક્ટ વિઝ્યુઅલાઇઝ ન કરી શકીએ કે કેટલું હશે. પણ જો આપણને એમ કે હા 2 ફૂટ છે કે આટલા ઇંચ છે, 60 ઇંચ છે, તો આપણે ઝડપથી એને વિઝ્યુઅલાઇઝ કરી લઈએ. ફૂટ જે તે સમયે એવું કહેવાય છે કે કોઈ રોમનો રાજા હતો, એના પગનું માપ હતું એટલે એને ફૂટ કહેવામાં આવ્યું. તો પછી હવે જ્યારે પણ એક રાજા મર્યો અને પછી બીજાનો ફૂટ નક્કી થયો તો એ માપ ફરી ગયું. તો પહેલા રાજાના એના પગના માપ પ્રમાણે જે રીતે બધા મેઝરમેન્ટ લીધેલા હતા એ બધા લડાઈ ઝઘડા શરૂ થઈ ગયા. મારી આટલી જમીન છે, મારું આટલું કાપડ છે, એમ બધું. એટલે એ લોકોએ કોઈ એક રાજાના ફૂટના મેઝરમેન્ટ છે એને સ્ટાન્ડર્ડાઇઝ કરી દીધું. પછી જ્યારે ઝીણું માપવાની જરૂરત પડી તો પછી એને ઇંચથી ડિવાઈડ કર્યું. પછી ઓર વધારે જરૂર પડી તો ઇંચના અંદર ફરી પાછા નાના સ્પેસ એ લોકોએ કલ્પના કરી લીધી, ઇક્વલી ડિવાઈડ કરીને કે 10 આટલા કાપા પડે તો ઇંચનો આટલો 10મો ભાગ, 5મો ભાગ. પણ એ વસ્તુ એવી થઈ કે જેને બધા જ વસ્તુને માપવા માટે એ પેરામીટર પરફેક્ટ નહીં હતું. એટલે પછી આ મીટરની એક સિસ્ટમ વ્યાપક બની કે જ્યારે તમે એન્જિનિયરિંગ કે આવું બધું ભણતા હો તો પછી એમાં ફૂટને આ બધું નહીં ગણવાનું. જેમ હિન્દુસ્તાનમાં પેલે ગજ કહેવાતો હતો. હવે તમે જે કંઈ પણ માપો, વાત તો લંબાઈની જ છે. તમે એને ચાહો તો મીટરમાં કહી શકો, ચાહો તો ફૂટમાં કહી શકો, ચાહો તો ગજમાં કહી શકો, કે બીજા કોઈ માપ હોય તો તે રીતે પણ તમે કહી શકો. 1 હાથ કે 2 હાથ દેશી ચલણ છે એવું ચાલતું. લોકો હાથથી માપતા, કેટલાક વેંતથી માપતા. અમે જ્યારે ગિલ્લી દંડા રમતા તો એમાં ગિલ્લી સાથે જે દંડો આવતો મારવાનો એ દંડાનું માપ રહેતું. પણ જ્યારે કંચા રમીએ એટલે લખોટી, એની અંદર વેંતનું નાપ ચાલતું.
હવે એમાં જેની જેટલી વેંત, એટલે હાથના પંજાની જેટલી લંબાઈ હોય તે પ્રમાણે એમાં પછી એ વિવાદ ન થાય કે મારી નાની કે તારી મોટી. તો આ બધા જે ડિફરન્સ છે એ મેઝરમેન્ટ માટેના જે પેરામીટર્સ છે એના આ મતભેદ છે. વસ્તુમાં કંઈ ફરક પડતો નથી. એટલે કોઈકના નાના હાથથી વેંતથી કોઈ 10 વેંતમાં મપાતું હોય અને કોઈ મોટાના હાથથી એ 7 વેંતમાં હોય, અને એમાં નાનો વ્યક્તિ એમ કે આ 10 વેંતની છે અને મોટો એમ કે 7 વેંતની છે, એનાથી વસ્તુ લાંબી ટૂંકી નથી થતી. વસ્તુ જેવી છે તે જ રહે છે. એવી રીતે અહીંયા આ જે શબ્દો છે એ શબ્દો પ્રેમ, આસક્તિ કે વ્યસન કે માનસી, આ જે શબ્દો છે એ ભક્તિને મેજર કરવા માટેના શબ્દો છે. એટલે એની ઇન્ટેન્સિટી, પ્રેમની તીવ્રતા, તો એ ઇન્ટેન્સિટીને મેજર કેવી રીતે કરવી? તો ભક્તિવર્ધિની ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ તત પ્રેમ તથાશક્તિ વ્યસનં છે યદા ભવેત બીજમ તદુચ્યતે શાસ્ત્રે દૃઢમ યન્નાપી નશ્યતિ. તો પ્રેમાશક્તિ, વ્યસન આ શબ્દના પ્રયોગ કર્યા છે. કેમ કે ત્યાં ભક્તિવર્ધિની ગ્રંથમાં ભગવત સેવાથી વધેલો જે પ્રેમ કે ભક્તિનો ભાવ છે એને માપવા માટેનો આ પ્રસંગ નથી, પરંતુ પ્રભુના શ્રવણ કીર્તન સ્મરણથી જેને પ્રભુને વિરહ થઈ રહ્યો છે એના વિરહની તીવ્રતા કેટલી છે, તો એ વિરહ જે છે એ શુદ્ધ પ્રેમરૂપ વિરહ છે. તો એ પ્રેમરૂપ વિરહરૂપ જે પ્રેમ છે કે પ્રેમરૂપ જે વિરહ છે એને માપવા માટે અહીંયા શ્રી મહાપ્રભુજી કહે છે કે પ્રેમ એનું ફર્સ્ટ લેવલ છે, પછી આસક્તિ અને પછી વ્યસન. કેમ કે જેને ભગવત સેવા કરી રહ્યો છે એ તો પ્રભુના સન્મુખ જ છે. એને પ્રભુનું વ્યસન થાય એવું કહેવું એ એપ્રોપ્રિએટ નથી. કેમ કે વ્યસન નો અર્થ છે કોઈકના વિના ન રહી શકવું. ન રહી શકવું એ તો તે જ એના માટે જ એપ્રોપ્રિએટ ગણાશે કે જેને પ્રભુનો વિરહ છે. પ્રભુ સન્મુખ હોય એને આવો પ્રસંગ જ ક્યાં આવવાનો છે? તો એને યદી જે પ્રભુ સેવા કરી રહ્યો છે, પ્રભુ સન્મુખ બિરાજી રહ્યા છે, એની ભક્તિને અગર મેજર કરવી છે તો એના માટે માનસી શબ્દ આ પ્રભુજીને વધારે એપ્રોપ્રિએટ લાગે છે. ઇન્ટેન્સિટીમાં ફરક નથી, પણ માનસી શબ્દ છે એ ડિનોટ કરે છે કે એનું અટેચમેન્ટ કે એનું કોન્સન્ટ્રેશન કેટલું વધારે છે, કે ચિત્તની પ્રવણતા. કેમ કે સેવા છે એ ક્રિયા છે, શરીરથી થનારી છે. આપણે તનુવિતજા કહીએ છીએ. તો તનુવિતજામાં તો ચલો બધું લાગેલું છે, વિત્ત છે એ તો અચેતન છે, એટલે એની પ્રવણતા બહુ મેટર નથી કરતી. તન જે છે એ બંને રીતે લાગી શકે, મન સાથે પણ લાગી શકે, મન વિના પણ લાગી શકે. જબરજસ્તી આપણને કોઈ બેસાડી દે તો આપણને આપણું તન તો બેસી જાય, પણ મન લાગેલું હોય એવું જરૂરી નથી. એટલે તનની પ્રવણતાથી પણ ભક્તિ છે કે કેમ, અંદર શું ચાલી રહ્યું છે એ આપણે કંઈ કહી ન શકીએ. એટલે જે સેવા છે એ ફલાવસ્થા ઉપર પહોંચી ત્યારે ગણાય કે જ્યારે માનસી રૂપા હોય, એટલે ચિત્તની પ્રવણતા વાળી સેવા હોય
તો એ ફલરૂપા છે, નહીં તો એ સાધન રૂપા છે. એટલે સેવાની ફલાવસ્થા વ્યસન એ એકદમ મિસમેચ વર્ડ છે. એના માટે માનસી જ એકદમ પરફેક્ટ છે. અને જે વિપ્રયોગી ભક્ત છે, એટલે ભગવાનની સેવા જેને પ્રાપ્ત નથી થઈ પણ કેવલ પ્રભુનું શ્રવણ કીર્તન સ્મરણ કરી રહ્યો છે, પ્રભુનો વિયોગ જેને છે, એનો પ્રેમ ભાવ કે ભક્તિ ભાવ છે એ મતલબ બેચેનીના રૂપમાં. પ્રેમ છે ત્યારે થોડી બેચેની છે, આસક્તિ થાય ત્યારે વધારે બેચેની થાય, અને વ્યસન થાય તો એટલી બધી બેચેની થાય કે એને જોયા મળ્યા વાત કર્યા વગર રહી ન શકાય. તો એના માટે વ્યસન શબ્દ જ વધારે ઉપયોગી છે. તો ઇન્ટેન્સિટી કઈ રીતે મેઝર કરવી, એના આ બે અલગ અલગ મહાપ્રભુજીએ શબ્દ વાપર્યા છે. સેવાથી ચિત્તની પ્રવણતા છે એના એ ફલાવસ્થાને માનસી કહી છે, અને પ્રભુના કેવલ શ્રવણ કીર્તન સ્મરણથી જે પ્રેમ છે એની વૃદ્ધિ એને વ્યસનના રૂપમાં કહી છે. સમજાયું? હા છે, પણ અહીંયા નિરોધને કેવી રીતે લેવું? વ્યસન અને માનસીથી પણ વધારે ઉપર કે સેમ જ લેવલ પર? હા, નિરોધમાં પછી બંને પ્રકારના નિરોધ છે, સંયોગકાલીન અને વિપ્રયોગકાલીન. એટલે ભગવત સેવા કરનાર વ્યક્તિનો નિરોધ પણ હોઈ શકે છે, અને જે પ્રભુને વિપ્રયોગ છે એને પણ નિરોધ હોઈ શકે છે. એટલે નિરોધના ઉદાહરણમાં આપણને નિરોધ લક્ષણ ગ્રંથમાં બંને મળે છે. નંદરાયજી યશોદાજી પણ મળે છે, એમનો પણ નિરોધ પ્રભુમાં છે, અને ગોપીજનો વગેરે સખાઓ ગાયો એ લોકો પણ છે કે જેમને પ્રભુ ક્યારેક ક્યારેક મળે છે, અથવા જેમને છોડીને ચાલ્યા ગયા પ્રભુ, એવા લોકોનો પણ નિરોધ મળે છે. તો નિરોધનો મતલબ એ છે કે જેમ પ્રેમાશક્તિ વ્યસન છે અથવા માનસી છે, એમાં બીજાનું સ્મરણ પણ ન રહી જાય, એ હદ સુધી એ વાત હજી પહોંચી નથી. પ્રભુ સિવાય બીજાનું સ્મરણ તો હોઈ શકે છે. જેમ પ્રહલાદજી ઉપર ભગવાન પ્રસન્ન થયા અને વરદાન માંગવાનું કહ્યું, બહુ જોર માર્યું તો પ્રહલાદજી કહે છે કે ભાઈ તમે બહુ જોર મારો છો, તો મને એટલું આપો કે કોઈ પણ લૌકિક પારલૌકિક ફલની કામના મારા મનમાં જાગે નહીં. તો એ તો અત્યારે હતી નહીં, એટલે ભગવાને કહ્યું કે તોય હજી કંઈક. તો એમણે કીધું કે ભાઈ મારા પિતાના અપરાધ આપ ક્ષમા કરી દો, એમ કહ્યું. તો હવે જુઓ, આટલું બધું થયા પછી પણ એમને એમના પિતાનું સ્મરણ તો છે. તો એ સ્મરણ પણ જ્યારે ન રહી જાય એ નિરોધ. તો એ વાત સેવા કરતામાં પણ સંભવ છે, અને જેને પ્રવાહનો વિયોગ છે એના અંદર પણ સંભવ છે. એટલે સંયોગકાલીન નિરોધ અને વિપ્રયોગકાલીન નિરોધ, એમ નિરોધ બંને જાતના છે. કેમ કે નિરોધનું લક્ષણ પ્રપંચ વિસ્મૃતિપૂર્વક ભગવત આસક્તિ. તો પ્રપંચનું વિસ્મરણ અગર સેવા કરતાને થઈ જઈ રહ્યું છે તો એને સંયોગમાં પણ નિરોધની અનુભૂતિ છે, અને યદિ ગુણગાન કરતા છે એને થઈ રહ્યું છે તો એને પણ નિરોધ સ્થિત થઈ રહ્યો છે. સમજાયું? હા હવે સમજાયું. તો આજે સમય થઈ ગયો છે, આજે અમારે સુબોધનીજી પણ છે ત્યારે, તો અહીંયા વિરામ.